જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું કરો હો લ્યા? આ શું કરો હો? આ શું કરો હો? આ દાબો કરીએ છીએ. દાબો કરવા ઉપણો હો? હા. શું હો? મઠ? મઠ. જ્યારે ચોમાસામાં વરસાદ થાય ત્યારે આ ઘરનું બિયારણ બજારમાં લેવા જઈએ તો કિલોના 250-300 રૂપિયા લે, અને આ ઘરનું જાતનું વાળેલું હોય તો 100 રૂપિયા. આ દબાઈ દેવાના. દબાઈ દેવાના. હવે ઉકળીને ચોખ્ખા કરીને ચોખ્ખા કરીને દબાઈ દઈશું રેતમાં, પીપળામાં. પછી વાવણી કરીએ ને એટલે કાઢશું, એટલે પછી વાવવાના. આમ બજારમાં વધારે પૈસા થાય, આ કરના હોય આપણો એ રે વાવવાના. મઠ, તુવેર બધું જાતે જ ઘરનું બિયારણ વાવવાનું, તો એ જ ઉત્પાદન થાય. અમારું બિયારણ લેવું હોય તો આવી જજો, વરસાદ થાય ત્યારે. મઠ વાવવા હોય તો હા. ચોમાસામાં મઠ વાવવા હોય તો 1 મહિનો ભૂલ્યો હાથ દબા અથવા ઝટકા મશીન એ વ્યવસ્થા હોય તો મઠ ઘર ભેગા આવે, નકર ભૂલ્યો ખાઈ જાય. અમે 1 મહિનો વાહો જતા, ઝટકા મશીન મેલતા. જો હવે અમે દબાઈશું પીપળામાં, દાબો કરશું. રેત નંખી પહેલાં નાખી દેવાના, અને પછી રેતે પેલું એ કરવાના નહીં. હા, અને ઠંડા કરવાના. ઠંડા કર્યા એટલે અત્યારે ઠંડા જ થઈ ગયા. એક ઠાર ખવડાવવાનો, અને પછી નંખી દેવાના. રસમાં ના નંખાય, રસમાં નંખીએ ને તો હરી જાય. રસમાં વઢાય નહીં, રસમાં નહીં લેવાના. રસમાં એટલે ખબર ના પડે તો 11 રસ, 12 રસ, 13 રસ. રસમાં રસેડવાના નહીં. ચાલે, એકમ બીજ હાથે માટે નહીં ચાલે. 14 ના ચાલે. રસ 14 આવે એ નહીં ચાલે. ઉપણો દારે તાપ લાગે એટલે અમે રાતે કોમ કરીએ છીએ. આ હવે ઉનાળામાં રાતનું કોમ કરવાનું, દિવસે નહીં કરવાનું કોમ. ગરમી ઠંડી રાતનું એ જે રાતે કર્યા જેવું હોય કોમ રાતે કરી લેવાનું. 20 કિલો મઠ રાખ્યા તો વાવણી કરવા માટે. કોઈનો જોતા હોય તો લઈ જજો. મળતોલી એડ્રેસ મળતોલી ભરતભાઈ જરમદાસ. તેમના ત્યાં આબુ લેવા બિયારણ. જે ખેતી કરતા હોય એમને લાગુ પડે, ને તો સિટીવાળા તો કશું લાગુ ના હોય. અને તો મુખવાસ બનાવવાનો હવે. કાલ પલાળશું કિલો જેવા, અને પછી મુખવાસ બનાવીશું. અને મુખવાસ ખાવાથી મજા આવી જાય. મીઠો મીઠો લાગે. એકવાર મુખવાસ પણ ખાઈ જુઓ. એકવાર બનાવીને મુખવાસે ખાઈ જજો. મીઠાના પાણી પલાળી દેવાના આખી રાત, બીજા દાળ શેકી દેવાના કઢાઈ. મસ્ત બને મુખવાસ. પતી ગયું અડધો કલાકનું કોલ. પેલી કોલ રહી ગઈ હો, એ લઈ લેજો. જો તારા આજનો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.